નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવી છે કે જીરું અને અન્ય જે કોઈ શિયાળુ પાકો હોય એમાં થ્રિપ્સ અને બકાલાની અંદર જે કોકડ આવે છે એના વિશે આજે જે વાત કરવી છે કે જે જીરાની અંદર સોના જેવી દવા કહી શકાય આપણે, કોઈ પણ 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર। કેમ કે આજે તમને હું જે વનસ્પતિ કહી એ બધાના ઘરે હશે જ લગભગ, તો ના હોય તો તમે કોઈ પણ જગ્યાએ તમને ફ્રીમાં મળી જાય અને આ કદાચ તમે વાવી દો સેડા પાડે તો તમારે બીજા વર્ષે તો અઢળક થઈ પડે। એટલે 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર અને જીરામાં ઝાકળનો તો સાફ કરી નાખે, ઝાકળ કોઈ દી જીરાની અંદર બેસવા ના દે। કેમ કે જે કેમિકલ વાળી દવાઓના રિઝલ્ટ નથી આવતા ત્યાંના જોરદાર રિઝલ્ટ આવે છે મિત્રો। અને આનો ઉપયોગ તમે કોઈ પણ સ્પ્રે કરો કોઈ પણ પાકની અંદર એટલે તમારે 100% રિઝલ્ટ મળે છે અને આનો કોઈ ખર્ચ નથી। આનું કદાચ તમે વિચારતા હશો કે રિઝલ્ટ ન આવે અને 1 રૂપિયાનો ખર્ચ નથી અને આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતું નથી કોઈ પણ પાકને। એટલે ખાસ કરી અને મિત્રો આનો ઉપયોગ કરો તો તમને બહુ સારું રિઝલ્ટ મળશે। તો મિત્રો ખાસ કરી અને તમે થંબનેલ જોઈ કે આપણે જીરાની અંદર જે કુવારનું ભાટું કહે છે, કુવાર ભાટું, અને એને એલોવેરા કહેવામાં આવે છે અને ઘણી જગ્યાએ લાબરું કહેવામાં આવે છે। તો આનાથી આપણે ખેતીની અંદર બહુ સારું રિઝલ્ટ આવે છે અને ખાસ કરી અને જીરાની અંદર આપણે જે ઝાકળ અને ભેજનો જ્યારે જરૂર ના હોય અને એને જે ઝાકળ અને જે ભેજ આવે છે તો એનાથી જીરું નુકસાન થાય છે। નુકસાન એટલું થાય છે કદાચ જીરું પૂરું પણ થઈ જાય સાવ, અને જે આમ કહે છે કે 10 વીઘામાં એકાદ તગારું માંડ જીરું થાય એવી પણ પરિસ્થિતિ ઘણા ખેડૂત મિત્રોને થાય છે। તો મિત્રો આવું જે આપણે ભયંકર રોગ આવે છે એનાથી બચવા ઝાકળને આપણે ટૂંકમાં જે જીરા ઉપર નહીં પડવા દેવાની, એના માટે શું કરવાનું તો ખાસ કરી અને આખો વિડીયો જોજો કે જેથી પૂરી માહિતી તમને મળી જાય મિત્રો। તો હવે આગળ વાત કરીએ મિત્રો, તો જે આપણે કુવાર ભાટું કહીએ છીએ કે જે એલોવેરા લેવાનું છે અને તમારે એના દવા બનાવવાની। તો કઈ રીતના દવા બનાવવાની, તો એલોવેરા તમારે સમજી લ્યો કે 5 લીટર પાણી લેવાનું। હું તમને ઉદાહરણ આપું છું, બાકી તમારી જમીનની હોય એ પર તમારે દવા બનાવવાની રહેશે। ખાલી ઉદાહરણ તરીકે આપું છું કે 5 લીટર પાણી લેવાનું અને એની અંદર શક્ય હોય તો 5-6 કિલો, પણ એથી ઓછું તો નહીં ચાલે, વધારે હોય તો હાલશે, 5-6 કિલો એલોવેરા લેવાનું અને એની બંને બાજુની છે છાલ હોય એ કાઢી અને વચલો જે ગરબનો ભાગ હોય એલોવેરાનો એ લેવાનો છે। ત્યારબાદ તમારે જે 5 લીટર પાણી હોય એની અંદર ઉકાળી નાખવાનું, ફૂલ ઉકળવા દેવાનું કે જેથી કરી અને એલોવેરા છે એ સાવ ઓગળી અને આપણે કહીએ છીએ કે પાણી ભેગું મિક્સ થઈ જાય। તો આ મિક્સ થાય બાદ પછી તમારે ઠંડુ થવા દેવાનું અને એને ગાળી લેવાનું કોઈ પણ કપડાથી કે જેથી કરી અને આપણે પંપ છે એ જામે નહીં। થોડીક મહેનત છે મિત્રો, પણ આમાં તમને બહુ સારું રિઝલ્ટ મળે છે કેમ કે મહેનત વગર તો કંઈ થતું નથી। પેસ્ટિસાઇડ આપણે ઉપયોગ કરીએ છીએ એનાય રિઝલ્ટ આવતા નથી જીરાની અંદર, તો આમાં મહેનત છે। હવે એ આપણે જે ગાયરું છે એને 1/2 લીટર પંપે, 1/2 લીટર એટલે 15 લીટરનો પંપ હોય એની અંદર તમારે 500 ml આ જે જીરા માટે ખાસ ઉપયોગી છે જે એલોવેરા છે એ, એટલે આ રીતના પાણી ભેગું મિક્સ કરી અને સ્પ્રે કરવાનું। મિત્રો આનાથી ફાયદો શું થાય છે, તો આપણે લેમિનેશન કહીએ છીએ કે જીરાની ઉપર લેમિનેશન આવી રીતના થઈ જાય કે જેથી કરી અને ઠારને ઝાકળનું પાણી હોય ટીપું હોય એ નીચે જમીનમાં પડી જાય, એને ભર્યું નથી રહેતું અને એમાં નુકસાન આવતું નથી। તો ખાસ એના માટેનો જ આ વિડીયો હતો અને આનો ઉપયોગ તમે કોઈ પણ પાક હોય એની અંદર કરો તો તમને એમાં પણ બહુ સારું રિઝલ્ટ આવે છે। ખાસ કરીને મરચી, ટમેટી અને બીજા ઘણા બધા પાકો છે કે જેમાં કોકળ આવે છે, આની અંદર એનો ઉપયોગ કરો તો થ્રિપ્સ, મોલો, મસી આ બધી જીવાતો છે એ પણ વહી જાય છે। અને એની સાથે તમે કદાચ પેસ્ટિસાઇડ વાપરતા હો તો એમાં પણ કદાચ આનો ભેગો મિક્સમાં ઉપયોગ કરશો તો તમને બહુ સારું જે પેસ્ટિસાઇડ કેમિકલ વાપરો હોય એનું પણ રિઝલ્ટ મળશે અને જૈવિકમાં ડાયરેક્ટ આનો ઉપયોગ કરો તો એનું પણ મળશે। કોઈ પણ ઓર્ગેનિક સ્પ્રે દવા કરતા હો તો એમાં તમને આનું મળશે રિઝલ્ટ બહુ જોરદાર। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો, કેમ કે આવી રીતના આપણે જે દેશી કે જે આપણે જૈવિક રીતના જો આપણે વનસ્પતિઓની જ દવા બનાવશું તો આપણે દેશની અંદર જે ખર્ચ થાય છે દવાઓનું અને આપણે જે જમીનો બગડે છે અને ઓર્ગેનિક ખાવા મળે એ હેતુથી જ આપણે આ વિડીયો બનાવ્યો છે। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, અને કોઈ પણ જો તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, કે જ્યાંથી તમે મને પ્રશ્ન પૂછી શકો છો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ, જય ગૌ માતા।